ઓમ શાંતિ મિત્રો, આજે આપણે આ મકઈ જાર અને બાજરો ત્રણે મિક્સ લોટ છે એના આપણે ઉત્તપમ બનાવવાના છે। એમાં મેં અડધી વાટકી ચણાનો લોટ લીધો છે અને મેં ધાણા લીધા છે, મેથી છે અને પાલક છે। આમચૂર પાવડર છે 1 ચમચી, પછી ગાજરની સુકવણી કરેલી છે મેં, એને આપણે પાણીમાં 10 મિનિટ જેવું પલાળી દઈશું। અને મેં આ શાકભાજી લીધા છે, એમાં કોબી, લીલા મરચાં, ટમેટાં ને બટેટા, ફ્લાવર હોય તો તમે એ પણ લઈ શકો છો, અને આદું લીધું છે। તો આ બધું આપણે ધોઈ લેવાનું છે, પછી આપણે આગળ બતાવું તમને। જો આ શાકભાજી બધું મેં ધોઈ નાખ્યું છે અને મેં ટમેટાં આમાં નાખ્યા છે પહેલાં। હવે આ બધું હું શાકભાજી એમાં ચોપરમાં નાખી। જો આપણે આ ચોપરમાં ક્રશ થઈ ગયું છે બધું। હવે એક બાઉલમાં લઈ લઈશું આપણે, અને આપણે આ ગાજર સુકવણીવાળા હતા એ આપણે પલાળી દીધા છે, એ પલળી ગયા છે સરસ। હવે આમાં આપણે ગાજર અને આદુ મરચાં આમાં મિક્સ કરવાનું છે। ગાજર પણ જે આમચૂર પાવડર હતો એ લઈશ, 1 ચમચી આમચૂર પાવડર લીધો છે, અડધી વાટકી ચણાનો લોટ, અને જે આ મેં મકઈ બાજરો અને જાર ત્રણે મિક્સ લોટ છે, મિક્સ કરીશ। હવે એમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। એમાં આપણે આ જે પાલક ધાણા એ આપણે પહેલાં અડધું નાખીશું, પછી આપણે હવે એમાં આમચૂર પાવડર નાખ્યો છે એટલે છાશ નથી નાખવાની। આ રીતે આપણે પહેલાં એને ડોવાનું છે। જો આ રીતે આપણે મિક્સ કરવાનું છે। જ્યારે આપણી પાસે ગાજર ના હોય તો આપણે લેવા જવાનું ન હોય તો આપણે આ રીતે સુકવણીવાળા ગાજરનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે આપણે એમાં હળદર પાવડર નાખશું, થોડું લાલ મરચું અડધી ચમચી જેવું નાખવાનું છે, લીલું નાખ્યું છે એટલે, અને ધાણા જીરું પાવડર નાખવાનું છે। આ રીતે હવે આપણે મિક્સ કરી દઈશું। જો આપણે એક મેં કઢાઈ લીધી છે, એમાં મેં આપણે તપાવા લોટી મૂકી દીધી છે। હવે એમાં થોડું આપણે તેલ નાખીશું। એમાં ઉત્તપમ બનાવવાનું છે। આ રીતે આપણે ચડવા દેવાના છે પહેલાં સરસ। જો આ રીતે આપણે ઉઠલાવવાનો છે। જો આ રીતે આપણે પલટાઈ નાખ્યો છે। હવે આપણે થોડું તેલ નાખીશું। જો તમને મકઈના રોટલા કે બાજરીના રોટલા કે જારના ન ભાવતા હોય તો તમે આ રીતે મકાઈના ઉત્તપમ બનાવી શકો છો, અને બાળકોને ખૂબ જ ભાવે છે, એને ખબર પણ નથી પડતી કે આ મકાઈના લોટના ઉત્તપમ છે એમ। આ રીતે તમે બાળકોને નવું નવું ખવડાવો તો તે ખાઈ લે છે। ચડવા દેવાનો, થોડોક આપણે આમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી। જો
જો આપણે ઉત્તપમ તૈયાર છે. હવે આપણે ડીશમાં ભગવાનને ધરવા માટે લઈ લઈએ. હવે આપણે બીજું ઉત્તપમ એવી જ રીતે બનાવવાનું છે. હવે આપણે આવી જ રીતે આપણે બધા ઉત્તપમ બનાવી લેવાના છે. જો આ આપણે ઉત્તપમ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ભગવાનને ધરી દઈશું. ઓમ શાંતિ. મિત્રો, તમે પણ આવા ઉત્તપમ ભગવાનની યાદમાં બનાવજો, ચોક્કસથી થશે. ચાલો આપણે ભગવાનને ધરી દઈશું. ઓમ શાંતિ મિત્રો.